તારા ગાલ કેમ લાલ લાલ થઈ ગયા આમ જો. નાકમાં ભરાઈ દે. ઓકે લાલ જ હોય ને. ટ્રીપ ઉપર આવ્યો છું, વેકેશનમાં છું યાર. દોસ્તો હર હર મહાદેવ. તો અત્યારની સવારમાં તમે જોઈ શકો છો બહુ સરસ મજાનું વેધર છે. ચકલીઓનો અવાજ આવે છે. હું તમને બેક સાઈડથી બતાવું. આ જો મોર્નિંગ વ્યૂ છે. અત્યારે વાગ્યા છે 6:15. હજુ બધા સૂતા છે, કોઈ જાગ્યું નથી. અત્યારે હું ને દિવ્યા જાગ્યા છીએ. તો અત્યારે અમે જઈએ છીએ બ્રશ ને એવું કરવા, અને પછી આવીને કંઈક ચા બા બનાવશું. બરાબર ને? ફર્સ્ટ ટાઈમ કેમ્પિંગનો વિડીયો જોતા હોય તો તમને કહું કે અહીંયા જ્યારે કેમ્પિંગ કરવા આવીએ ને ત્યારે અહીંયા આ લોકોએ છે ને વોશરૂમ બનાવેલા હોય છે. આપણે લાસ્ટ યર બી તમને બતાવ્યું હતું, બટ અગર તમે આ વિડીયોમાં ફર્સ્ટ ટાઈમ હોય તો તમને હું ફરીથી બતાવી દઉં. તો આ જુઓ તમે, વોશરૂમ છે. આખું આ સાઈડ લેડીઝનું છે અને આ સાઈડ જેન્ટ્સનું છે. તો અત્યારે હું પહોંચી ગયો છું. તો અત્યારે ફટાફટ હું ફ્રેશ થઈ આવું અને પછી પાછા મળીએ. અત્યારે આપણે ફ્રેશ થઈને આવી ગયા છીએ. એક વાત કહેતા હું ભૂલી ગયો હતો કે અંદર છે ને ખાલી વોશરૂમ કે બ્રશ કરવાનું નથી, નાહવાનું પણ છે. પણ નાહવા માટે છે ને 25 સેન્ટ નાખવાના. 25 સેન્ટ નાખો એટલે 2 કે 3 મિનિટ પાણી આવે એટલે 25 સેન્ટ નાખ્યા કરવાના, નાહી રાખવાનું, એ ટાઈપનું છે. તો હવે આપણે જઈએ છીએ ટેન્ટ તરફ. કંઈ ખાવાનું કરો ને તો સારી વાત છે. શું ખાવું? માર ખાવો છે અહીંયા? રેડીમેડ છે કંઈ? માર છે. મમરા ખવાય હે નહીં તો ભરાઈ જાય એવું લાગે. તારા ગાલ કેમ લાલ લાલ થઈ ગયા આમ જો. નાકમાં ભરાઈ દે. ઓકે લાલ જ હોય ને. ટ્રીપ ઉપર આવ્યો છું, વેકેશનમાં છું યાર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો અત્યારે છે તડકો એટલે કોમળ તમે જો જ છો, મારા મોઢા ઉપર સ્માઇલ આવી ગઈ છે. અંદર ઠંડી બહુ લાગતી હતી યાર. હવે બહાર જો બધા જાગી ગયા છે ને સરસ મજાનું વાતાવરણ છે. આપણે અત્યારે જવાનું છે લાકડા લેવાનું, પછી લાકડા બાળશું થોડા. પણ બ્રેકફાસ્ટ તો હજુ બાકી જ છે. અત્યારે વાગ્યા છે સવારના 9. એટલે આપણે જવાનું છે જરા આમ ગેડી મારવા અને વોશરૂમ કરી આવીએ. પછી હું છે સરસ મજાની ચાની ચૂસકી લેશું ને ચૂસકી લેતા નાસ્તો બાસ્તો કરીને પછી ક્યાંક નીકળશું હાલવા માટે. બરાબર ને? ચાનો સામાન રેડી થઈ ગયો છે. ઇટ્સ ટાઈમ ટુ મેક ટી. આ અમારો જે જૂનો અને જાણીતો ગેસ ચાલુ કરીને સ્ટાર્ટ કર્યો છે. દેખાશે નહીં. થઈ ગયો છે ચાલુ. નથી ઉતાર્યું. હવે અમારે છે ને એને શું કહેવાય, મચ્છર મારવાની, મચ્છરદાની હળગાવવાની છે અમારે. મચ્છરદાની કહેવાય, શું કહેવાય, કોઇલ સળગાવવાની છે. દિવ્યા ચાલે મલ્ટીપર્પઝ યુઝ હો સાહેબ. થઈ ગઈ. ચા ને બધું બની ગયું. એક જ ગેસે બધું કામ થાય. લાવ ઓલું કરી લો, પગે લાગી લો. છે ને જ્યારે અહીંયા ઓલું ફાયર કર્યું ને 2 વર્ષથી અમે કરતા હતા, ફાયર નહોતી લાગતી. તો હવે છે ને ઓલું લાવ્યા છે અમે સળગાવવાનું, એને કહેવાય કિન્ડલિંગ, રાઈટ? ડોલારામાં મળે ને? હા, કેનેડિયન ટાયર ને એમાં મળે. અને પછી પેલા લોગ લઈ આવે. લોગ કે લોબ? ઓકે, લોગ એટલે ટુકડા. હા, લાકડાના ટુકડાને લોગ કહેવાય. તો એ લોગ લઈ આવ્યા. હું શીખું જ છું એટલે તમને હારે નોલેજ શેર કરતો જાઉં. જ્યારે તમે આવી રીતે જાઓ કોઈ ટ્રીપ કરવા તો તમારે હું ઇઝી એક્સેસ રહી. જો આપણે હવે અહીંયા બની રહ્યા છે, શું કહેવાય ને, બેગલ અને ચા. બધી જ સગવડ બનાવી છે. અને બાકી દૂધ ભરી લીધું છે આ બોટલમાં, કારણ કે અહીંયા થોડુંક ઢોળાઈ ગયું હતું અમારથી. આપણું સામે ઘર. ટાઈમ લગેગા. ચલો દોસ્તો, ચા બની ગઈ છે. ચા તો આપણે જો આ બેગલ બની ગયા છે અને અહીંયા ચા ભરાઈ ગઈ છે. ચા દૂધ કરી નાખ્યું છે એટલે ઘટે નહીં. તો હવે આપણે પાછા બીજા ટેબલ ઉપર બ્રેકફાસ્ટ કરવા બેસશું. સવારમાં નાસ્તો.
સીધું ના લઈશ પેકેટ તોડી દઉં. એને પોતે હાથ તો આ જો નાસ્તો રેડી થઈ ગયો છે. સવારમાં ગાંઠિયા છે, અહીંયા શું છે થેપલા છે, બેગલ છે અને બીજું ઘણો નાસ્તો અંદર પડ્યો છે. એટલે હવે બસ સરસ મજાનો બ્રેકફાસ્ટ કરી લઈશું અને પછી આપણે આગળ મજા માણીશું. અને થેપલા પણ છે થઈ ગયો છે. અને હવે આપણે વાસણ ધોવાનો ટાઈમ થઈ ગયો છે, તો વાસણ ધોઈ કાઢે. મેં આ બધા વાસણ ધોઈ નાખ્યા છે. તો આપણે ફોટોગ્રાફી કરી નાખી છે અલગ અલગ પોઝમાં. તમારે ફોટા જોવો હોય તો ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો. હવે આપણે જઈશું ઓલો જે અહીંયા પાણીનો અવાજ આવે છે ને, અહીંયા શું છે લેક સ્ટ્રીમ. ઓકે સ્ટ્રીમ છે ને, તો આપણે ત્યાં જે ઝરણું પાણીનું ઝરણું વહે છે, તો એ ઝરણું આપણે જોતા આવીએ જરાક. આપણે ફોટોગ્રાફી ચાલુ થઈ છે. અહીંયા ડાયરેક્ટર જો ફોટોગ્રાફી કરી રહ્યા છે. ફોટોગ્રાફરને બધી જ સગવડ મળે છે આ કન્ટ્રીમાં. અહીંયા જો ફોટોગ્રાફરને ખુરશીમાં આરામદાયક માહોલ આપવામાં આવ્યો છે. અને અહીંયા જો તમે ફોટા પડવામાં આવશે. 3 સ્ટાર્ટ ખચાક. અને હું અહીંયા બકલોલી કરી રહ્યો છું. તો જોડ્યા રહો, તમને ખૂબ મજા આવશે. આગળ હવે આપણે જઈએ છીએ સ્ટ્રીમ ઉપર. તો ચલો મળીએ સીધા સ્ટ્રીમ ઉપર. અહીંયા પાણીનું ઝરણું છે, તો કેવી મજા આવે છે ત્યાં જઈને તમને બતાવું. આ શું કરે? સનસ્ક્રીન લગાડું છું. સીધી ઊભી રહે હાલમાં. કેમ? મને તાર ચશ્મા દેખાય ને, એટલે મારા આ દિવસો આવી ગયા તો સનસ્ક્રીન લગાવીને મારે જોવાનું. અરે આમ ઊંચું જો, મમ્મી નીચું જો જરા. અરે અહીંયા તારો હમણાં વચ્ચે રાખ મોઢું. એક તો મફત. થેન્ક યુ. તો ચાલો આપણે પણ થોડી પારકી પંચાયત કરી લઈએ આજુબાજુમાં કેવું હોય છે. જો અહીંયા એક ટેન્ટ બાંધ્યું છે. અહીંયા જો એકની પાસે મોટર વેન છે. આમાં છે ને અંદર રહી શકે, આમાં બધા અંદર રહી શકે. આ લોકોએ તો કાલ ટીવી મૂક્યું હતું. પછી આ લોકોએ બીજો મસ્ત સરસ મજાની વેન છે. અંદર જ કિચન હોય, ખાવાનું હોય, બહાર લાકડા છે. એટલે રાત્રે છે ને માહોલ કરી દેવાના છે આ લોકો. અને આપણે પણ કરી દેવાનો છે, કારણ કે આપણે નવા લાકડા બી લઈ આવશું ને આપણી પાસે સ્ટોકમાં પડ્યા છે. એટલે 7 કે 5 વાગે ચાલુ કરશું, 11-12 વાગ્યા સુધી મજા જ કરવાની છે સાહેબ. બધાના ટેન્ટ છે ને અલગ અલગ હોય છે. બધાને પોતાના શોખ હોય એ રીતની વસ્તુઓ લાવે છે. તમે જો અહીંયા આ લોકોએ ટેન્ટ રાખ્યું છે, એટલે આનું બી ટેન્ટ. આની અંદર બેસીને ખાવ, તમને કુદરતના ખોળે કોઈ જીવડા ન આવે. લોકોને ઈયળની બીકો હોય તો ઈયળની બીકો ન લાગે. બધાનું અલગ અલગ છે. જો સામે ઓલા એક ડાયની શેડ ઉપર તડકો ન આવે એટલે એને ઉપર છત્રી બાંધી છે. જમવા માટે સ્પેશિયલ તંબુ બાંધ્યા હોય. હજી આપણે કેવું છે ગ્રો કરીએ છીએ. છેલ્લા 2 વર્ષમાં ઘણું શીખ્યા. ગઈ વખતે સાદું હતું આપણી સાઈડ, આ વખતે ઇલેક્ટ્રિક છે. હવે નેક્સ્ટ જર્ની આપણે કરવાની છે ઓલી કેમ્પર વેન લઈને. એટલે આપણે પણ કંઈક થોડુંક આ બધું શીખીશું, કારણ કે આપણે અહીં આવીને શીખ્યા છીએ. હવે દેખાઈ રહ્યું છે અહીંયા બ્રિજ આવી ગયો છે. વાહ ભાઈ વાહ. હા, અહીંયા ફર્સ્ટ ટાઈમ હું જ્યારે આવ્યો ને ત્યારે મારું ચપ્પલ અહીંયા ખોવાઈ ગયું હતું. તો હવે જો આ સરસ મજાનું પાણી બ્રિજ ઉપરથી વહી રહ્યું છે. એટલે આપણે ત્યાં જઈએ અને બહુ સરસ નજારો લાગે છે. જોકે પાણીમાં નાહવા નથી દેતા અને આપણે નાહવું બી નથી, કારણ કે ટ્યુબિંગ બંધ છે. ટ્યુબિંગ ચાલુ થવાનું છે 1 જુલાઈથી આઈ બિલીવ. પણ આપણે ત્યાં પગ તો પલાળીશું અથવા તો જોશું સેફલી જે થતું હોય ને કરશું. નો રિસ્ક. ઝરણું દેખાય છે જો. ને કૂદકો મારીને ચડી શકે કે નહીં મૌલિકભાઈ, શું કેવું છે? Yes, we can do it. We can do it. Let me try. નથી એટલે મને એમ હતું પાળીની જેમ આમ એકદમ ટાઈટ ગેટ છે, બટ આ એટલો ઓલો આમ હલે ને એવો હતો. એટલે પછી આપણે પ્રોગ્રામ કેન્સલ રાખ્યો. ખોટી હવા મરાય નહીં, નકર પછી તકલીફ થઈ જાય. બધાએ બહુ સરસ મજાની પોતપોતાની સાઇટને પોતપોતાની નીડ પ્રમાણે બનાવ્યું છે. તો આપણે પણ નેક્સ્ટ યર કેમ્પર વેનની સાથે થોડું કંઈક એડિશનલ વસ્તુ કરવાની કોશિશ કરશું. બહુ બધું શીખવા મળે છે. મને તો લાકડા બાળતા નહોતા આવડતા ઇન્ડિયામાં. કાલે શીખો. 2 વર્ષથી તો અમને આવડતું નહોતું. હજુ તો હું શીખો જ નથી. મૌલિકભાઈ શીખી ગયા છે, પણ હું આજે શીખીશ. એટલે નેક્સ્ટ યર કામ આવે. मुस्कुराहटों पे हो निशान, किसी के दर हमें हुए हो इंतजार, किसी के वास्ते हमें
दिल में क्या ये जीना इसी का नाम है कॉपीराइट આવી જશે હા તારા સોંગ પર નહીં. ટન ટન ટણ ટન 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 ટન. જો આપણે હમણાં એક બ્રિજ આવે છે આપણે લાસ્ટ ટાઈમે જોયો તો મોલીબેન આગળ છે જો અહીંયાથી આ સ્ટ્રીમ વહે છે બધા આમાં ઓલું કરતા હોય શું કહેવાય ને ટ્યુબિંગ બધા આમાંથી ટ્યુબિંગ કરતા હોય હેવી છે આ. પગપાળા કરીને આવી ગયા છીએ હવે એવું છે કે ગાડી લઈને એક બાર આંટો મારીએ સિટીમાં ઇલોરા સિટીમાં ત્યાં કંઈ જોવા જેવું હશે તો તમને બતાવવામાં આવશે નકર પાછા આવીએ ત્યારે શું કર્યું એ જણાવી દેવામાં આવશે. તો દોસ્તો વેધર જોઈ લો આજનું વેધર બહુ સરસ મજાનું છે. આ મેઇન રોડ ઉપર નીકળ્યા છીએ અને આમ ગોટા છે. વાહ ભાઈ વાહ. તો અત્યારે આપણે લાકડા લઈને પાછા આવી ગયા છીએ. અત્યારે મેં મૌલિકભાઈ બીજા 2 ગુણ લેવા ગયા છે લાકડાની એટલે અને અત્યારે વાગ્યા છે 5. વેધર છે ને બહુ જબરજસ્ત છે જો તમને બતાવું. બહુ સરસ વેધર છે ચારેય બાજુ આમ. અને અત્યારે જે પ્રોગ્રામ આપણે સેન્ડવિચનો તો બધા આગા પાછા છે ખાલી હું દિવ્યા મસ્ત અહીંયા ચાલીએ છીએ સ્ટ્રીટમાં એટલે આ મજા લેવાની છે ને ખૂબ મજા આવે છે. તો જો આપણે જે આ લાકડાની બેગ છે ને હજુ ગાડીમાં 2 પડી છે અમે $30 2 લાવ્યા પણ આ ગામડા હોય ને જ્યાં આપણે આવું થતું હોય આ શું કહેવાય કન્ઝર્વેટિવ એરિયા હોય ત્યાં નિયર બાયમાં ગામડાવાળા છે ને લોકલ ઝાડવા કાપીને ત્યાંથી લાકડા વેચતા હોય. અમે જો આ ગુણ જે છે ને વ્હાઇટ કલરની ખાલી ફક્ત $5 લાવ્યા છે અને પ્લસ સિસ્ટમ એવી છે ટ્રસ્ટ ઉપર ચાલે છે એટલે એ લોકો કેવું બહાર લાકડા મૂકી દે એક પેટી મૂકી હોય તમારે કેશ રૂપિયા મૂકી દેવાના. જો બીજી ગુણ લેવા જઈએ તો હું વિડીયો ઉતારી લઈશ. અત્યારે મારે નહોતું જવાનું મૌલિકભાઈ ગયા હતા. બીજી વાત કે હવે લાકડાને અહીંયા સળગાવવાને હવે જે ગામડે રહેતા હોય એને તો ઓબ્વિયસલી આવડતું હોય બટ અમને નહોતું આવડતું. તો અગેન તમે કાલનો વિડીયો ન જોયો તો જોઈ લેજો પણ એમાં મેં નથી બતાવ્યું કઈ રીતે સળગાવવાના. તો આજે અમે બતાવશું. આ છે કિક સ્ટાર્ટ કરવા માટે અને ફાયર સ્ટાર્ટ અને ફાયર સ્ટાર્ટ કહેવાય કે ડોલારામાં મળે. આ તમે નાખો ને એટલે ફટાફટ સળગી જાય. એટલે આ વસ્તુ એક સારી છે આમને નહોતી ખબર. આ વખતે અમે વિડીયો જોઈને આ બધું શીખ્યા છીએ. બીજી વસ્તુ છે કે આ કિન્ડલિંગ વુડ કહેવાય. પતલી લાકડીઓ હોય આવી તો આવી પતલી લાકડીઓ હોય ને એ સળગવામાં હેલ્પ કરે ફાસ્ટ સળગી જાય. તો અમે એક આવી લાકડીઓ લઈ આવ્યા છીએ અને આ લઈ આવ્યા. બેમાંથી એક હોય તો ચાલશે પણ આપણે કેવું છે પહેલી વાર હતું આવડતું નહોતું એટલે ફટાફટ થાય ને એના માટે લાવ્યા છીએ. અત્યારે વાગ્યા છે 5:15. હવે આપણે ફટાફટ છે ને આગ સળગાવવાની છે. સામે જો મેગીનો પ્રોગ્રામ ચાલુ છે. દિવ્યા શું કરે? ઓકે મેગીનો પ્રોગ્રામ ચાલુ છે. અંદર બધું વ્યવસ્થિત સાફ સફાઈ થાય છે. હું વ્લોગ ઉતારી રહ્યો છું અને મૌલિકભાઈ ફાયરવુડ કરવા માટે આપણે અહીંયા બધું ભેગું કરે છે. ચાલો તો આપણે અપડેટ લઈ લઈએ. કેમ છે મેગીનો અપડેટ શું છે? બસ બની રહી છે. બરાબર છે. તો મેગી બની રહી છે દોસ્તો. તમને ખબર જ હશે આપણા હાથની મેગી કેવી હોય છે. કઈ પણ અમે કઈ કરીએ કે ના કરીએ ક્રેડિટ જરૂર લઈ લઈએ. તો મને કોઈ વાંધો નથી. તમે ક્રેડિટ લઈ લો તો મને કોઈ વાંધો નથી. તમ તારે મેગી આ મેડમે બનાવી છે બસ. આપણે વ્યુઅર્સને ખબર જ છે આપણને એવું કાંઈ નથી કોઈ ઘમંડ નથી. મેગી મેં બનાવી છે પણ હું કોઈ ક્રેડિટ દિવ્યા નથી. પડીકું નથી તું લાઈ તોડ દઉં લાઈ. ના વાંધો નહીં આઈ કેન મેનેજ. તૂટી ગયું ઓકે તો કશો વાંધો નહીં. આપણે મેગીની ક્રેડિટ આપશું દિવ્યા. ગજાનન કાકા આવ્યા. એ સ્મેલ આવે છે મેગીની. વાહ ભાઈ વાહ સરસ મજાની હો ભાઈ. ગલમ ગલમ મસાલેદાર મેગી. મેગી આપકા સાથ હમકા વિકાસ. ચલો તો મોદી સાહેબ અને મેગી વાળા બે અમને ક્રેડિટ આપી દેજો. આનો મતલબ કેવો ભૂખ લાગી. માણસ ચોરી ખાવાના સપના જોતો હોય ને એવું મને લાગે છે. મયુર શું કરે? શું કરે? મેં કીધું આ કેવી બનાવી છે કાંઈ નાખવું પડે એમ હોય તો નાખી દઉં ને. અમારે આ માણસ છે ને
બને ને એટલે પેલું ચાખવા આ માણસને જોઈએ. પછી લઈ લે વિડીયો. એને કામ છોડી, એને કામ હતું, એને કીધું વિડીયો લેવો. આ માણસ મેગી કજુ તો આમ થાય છે. લઈ દો વિડીયો લઈ દો. તો આપણે ફાઇનલી મેગી રેડી થઈ ગઈ છે. મેગી લઈ લીધી છે અને બહુ સરસ બની છે. આપણે ટેસ્ટિંગ તો કરી જ લીધું છે. તમે પકડી લીધો તો મને. તો ફટાફટ મેગી ખાઈ લઈએ. 40 સ્પૂન. અને આપણે જો ઇકો ફ્રેન્ડલી માનીએ એટલે સ્પૂન આવી રાખી છે. સારી છે. ખાધીને સરસ મજા આવી. કેવો એક્સપિરિયન્સ રહ્યો તારો? ફીડબેક આપજે ને. મેં બનાવી કેવી લાગી? તીખી લાગી? સ્પાઈસી બનાવેલી. આપણે શું છે ઇન્ડિયન સ્ટાઇલ બનાવી છે. ચાલો. મૌલિકભાઈને તીખું લાગ્યું છે તો હમણાં નાખી દીધો છે મેં સો સ્પાઈસી. દિવ્યાએ બનાવી છે. એટલું આવી બનાવે. હું તો વિડીયો બનાવતો હતો જ્યારે મેગી બનાવતી ત્યારે, એટલે આ દિવ્યાએ બનાવી. કેવું ફરી ગયો કેમેરાની જેમ યુ. ચાલો તે હમણાં હવે જો જયમાં પછી આ નાસ્તો છે, હજી ડિનર બાકી છે. પછી આપણે કરશું આ ફાયરવુડ મમરા, એના ઉપર ગરમા ગરમ સેવ લઈ જાઉં. ચાલો ગાંઠિયા અને મમરા લઈ જઈએ. મમરા ખાઈ લીધા, હવે ભેળ આવી ગઈ છે. તો હવે મમરા જો ખાઈ લીધા છે, હવે ભેળ આવી ગઈ છે. બરાબર છે મેડમ? મને એક જ ચમચી ચાખવા પૂરતી મારા મમરા ખાવાના છે. અરે ખાઈ લો નહીં કહીએ અમે. નહીં બસ 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 બસ. ચાલો આપણે જો તે મસ્ત સરસ મજાનો નાસ્તો કર્યો છે અને વાગ્યા છે લગભગ કેટલા વાગ્યા? 6, 6:30 જેવું થયું છે. અને આપણો રૂમ રેડી થઈ ગયો છે અત્યારે આજની નાઇટ માટે. તો તમે જોઈ શકો છો. જો દૂરથી બતાવી દઉં આ રીતનું છે. મૌલિકભાઈ જો આટલી બધી મહેનત કરે છે. આ અમારો રૂમ છે, નાનકડો એવો. ઓલું ફ્રીજ છે આ ખૂણામાં, હોમમેડ ફ્રીજ. આ હીટર છે. કાલ ઠંડી લાગી ને એટલે આજે હીટર આવી ગયું. 2 ગાડલા આવી ગયા સરસ મજાના. અને મજા કરવાની છે. હવે અત્યારે આપણે કરવાનું છે તાપણું, પણ એની પહેલાં થોડું ડિનરનું તૈયારી કરી લઈએ. એટલે આપણે પછી રાત્રે શું છે જ્યારે ફાયરવુડ કરીએ તો તકલીફ ન રહે. એટલે હમણાં ફટાફટ પ્રિપેર કરીને ફાયરવુડ કરીએ ને એ તમને બતાવું કે પેલું જે ફાયર સ્ટાર્ટ હતું અને પેલી જે લાકડીઓ હતી એનાથી કઈ રીતે અમે સ્ટાર્ટ કરીએ છીએ. હારે 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 તો શું યાર અહીંયા આવો તો તમે. હવે મેડમ નહીં મારે. તું શું કરે? એડિટિંગ કરું. પાછા આપણને કે તમે લોકો શું કરો છો? જરા પ્રોસેસ કહી દેજો ને આપણી ફેક્ટરીની. શું છે ફેક્ટરીમાં? અમે છે ને સેન્ડવિચ બનાવીએ છીએ. ઓકે. પહેલા તો આ ઘરની બ્રેડ છે, વન્ડર બ્રેડ. તો સેન્ડવિચમાં અમે છે ને અહીંયા આંબલીની ચટણી લગાવીએ એક સાઈડ ને એક સાઈડ કંઈ નથી લગાવતા. ઓકે. અને સેન્ડવિચનો મસાલો છે ને મેડમે બનાવ્યો. પૂછો એમને શું કર્યું. ઓકે. એ મસાલાનો ઇન્ગ્રેડિયન્ટ્સ નહીં કહેવામાં આવે, પણ મસાલો લગાવો છે એમ ને? ઓકે. ભરવામાં આવે છે વિથ મેયોનીઝ ઇનસાઇડ અને ચીઝ સ્લાઈસ અમે ટોસ્ટ કરીને પછી નાખીશું. ઓકે. તો અમે છે ને આ રીતે મટીરિયલ રેડી કરીને રાખીએ છીએ, એટલે જ્યારે આમ આપણે ફાયરવુડ કરીએ પછી જે ખાવાની ભૂખ લાગે ત્યારે જે ખાવાની મજા આવશે ફાયરવુડની સામે, it will be lovely moments, you know. Again finally sandwich ready થઈ ગઈ છે. ડબ્બો પેક છે. and now it's time to do firewood. ચલો તમને બતાવું કઈ રીતે કરાય છે. તો મૌલિકભાઈ જો આ લાકડા ગોઠવી દીધા છે. જે ઓલી ફાયર સ્ટાર્ટ હતું ને અંદર ભરાવ્યા છે. જો આ નાના નાના બટકા છે ને આવડા, એ અને પતલી લાકડીઓ નાખી છે. મૌલિકભાઈ કરી બતાવો. જો હમણાં જોજો ભડાકો જ થાય સીધો. ભડાકો થાય તો જ. હા જો સળગવાનું ચાલુ થઈ ગયું છે. રેડી રાખજો. શું રેડી રાખવાનું છે? દીવો ચાલુ થઈ ગયો છે. એમાંથી હમણાં થશે આગ. આગ કા તો અહીંયા લાગશે નકર પછી સવારમાં તો મેગીની લાગશે. યસ. દરવાજા ખોલ્યા.
જો મિત્રો તમે જોઈ શકો છો આગ લાગવાની ચાલુ થઈ ગઈ છે. હળવે 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 ફાટ લઈને સળગી ગયું. નકર ગઈ વખતે અમે કલાક 2 કલાક મથ્યા છું, સળગે જ નહીં. ખબર નહીં કેમ નહોતું સળગતું, પણ હવે આપણને રસ્તો મળી ગયો છે એટલે મૂંઝાવાનું થતું નથી. તો અહીંયા જો મસ્ત સરસ મજાનું ફાયરવુડ ચાલુ છે. બધા છૂટા છૂટા એક મેડમ લાકડા વીણવા ગયા છે, મૌલિકભાઈ એડિટિંગ કરે છે, અહીંયા એક ફોટોગ્રાફર વિડીયો લે છે અને હું સરસ મજાનો તાપણું કરું છું. ખૂબ મજા આવી રહી છે. થાકી ગયા છીએ, ધીરે ધીરે ઊંઘ પણ ચડે છે પણ મજા પણ આવે છે. એટલે હમણાં જો તમે ગજાનન કાકાને ચડાવી એટલે બધી એનર્જી પાછી આવી છે. અત્યારે છે ને ઓલી રીલ ઉતારીએ છે ને તો રીલ ઉતારવા પછીનું એક્સાઇટમેન્ટ કેવું છે એમ. આ રીતનું સેટઅપ છે. કઈ રીલ ઉતારી છે જોયું હોય તો ઇન્સ્ટાગ્રામમાં આવી જાજો. દોસ્તો વાગ્યા છે રાતના 9 અને અત્યારે જુઓ તમે અંજવાળું છે. ડિનરનો ટાઈમ થઈ ગયો છે એટલે ડિનર ચાલુ થઈ ગયું છે. જો સેન્ડવિચ બનાવવાની આપણે આ મિની ગેસ તમે જોયો જ છે. જો આ સરસ મજાની સેન્ડવિચ થઈ ગઈ છે. આપણે બ્રેડ ભરી લીધી હતી પહેલાં અને આ રીતે મસાલો ભરીને સિંગલ શેકી બતાવવાનું છે. આ રીતે મસ્ત સરસ મજાનું ચીઝ નાખશે એટલે આ રીતે મસ્ત ચકાચક ખાઈ લેવાનું છે. જો આપણી પ્લેટ તો દોસ્તો આપણી પ્લેટ આવી ગઈ છે. સરસ મજાની સેન્ડવિચ જોઈ લો કેવી લાગી તને? બહુ મસ્ત બહુ મસ્ત. સરસ સરસ. ચાલો આમાં સેન્ડવિચ એક નંબર બની ગયો ભાઈ. સરસ સેન્ડવિચ ખાધી છે આપણે, સરસ મજાની છે. એટલે આની 3 તાળીનું માન મેડમ અને દિવ્યાને. તો જો સરસ મજાનું ફાયરવુડની સામે આ સેન્ડવિચ. ઇન્ડિયામાં હતું ને ત્યારે મારું ડ્રીમ હતું કે હું આવું મસ્ત ખાતો હોય, સામે ફાયરવુડ હોય. ડ્રીમ કમ ટ્રુ. એક ચેકલિસ્ટ પૂરું થઈ ગયું. હવે અહીંયા છે ને જે નાવા જવાનું 25 સેન્ટ જોઈએ. મેડમ બધાને 25 સેન્ટ ફાળવી દો. 3 માં જ નાવા મળશે. 3 તારા, 3 દિવ્યાના અને 3 મૌલિકના, 2 મેરા અને 3 મારા. ચલો 3 માં જ નાવાનું. તો ગદર નહીં મળે. કાલ સવારના જ બોલ અહીંયા બધું રિસ્ટ્રિક્શન છે, પૈસા નથી. કાલ સવારના કેટલા વધે જો છે ને સવારના જોઈ લો. એક કોઈન બનાવી લેવાની. સવારમાં તો સૌથી પહેલા તમે જ ઉભા હશો નાવા માટે. અમાર 3 ને ચાલશે ઇન્ક્લુડિંગ મી. આ માણસ 3 કુસુ કાઢે કેમ યાર? 3 આમ ગણવાના. 4 થઈ ગયા. તમે ગયા વર્ષનો વિડીયો જોયો હોય તો ઓલો બોમ્બ લીધો તો આપણે 25 સેન્ટનો ઈ જ છે હો. કુસુ કાઢવાના ના દેવા જશે ને યાર. સમજો આને લગાવી કાકડી અને પેલાવે લગાવ્યું માસ્ક. મયુર કેવું ફીલ થાય છે? ઠંડુ ઠંડુ લાગે છે? મજા આવે છે. આજે એમાં એવું છે ગજાનન કાકાની રીલ બનાવવા રહ્યા ને તો શરીરની બધી એનર્જી એમ બળી ગઈ છે. એટલે હવે શું છે સીધી ઊંઘ આવે છે, કમર દુખે છે. પણ દોસ્તો આજના માટે એટલું જ. આઈ હોપ તમને જોવાની મજા આવી હોય. વિડીયોને લાઇક કમેન્ટ સબસ્ક્રાઈબ કરજો. તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરજો. હર હર મહાદેવ. હેવ અ ગુડ નાઇટ. મળીએ કાલની સવારે નવી શરૂઆત સાથે.